શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રેષ્ઠ જેઠ માસ શુક્લ પક્ષ નિર્મલા એકાદશી, જેને ભીમ એકાદશી અથવા ભીમી 11 તરીકે ઓળખવામાં આવે છે, જેની જાણકારી મેળવીશું. નિર્જળા એકાદશીનું મહત્ત્વ. આ એકાદશી વિશે નામ નિર્જળા માટે આ દિવસે પાણીનું પણ સેવન કરવામાં આવતું નથી. માત્ર અચમાન માટે પાણી લઈ શકાય છે. ભીમ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે કે પાંડવોમાંથી ભીમસેન માત્ર એકાદશીનું વ્રત કર્યું હતું, કારણ કે તે ઉપવાસમાં કરવો મુશ્કેલી લાગે એટલું માનસિક વ્યસનથી, અને આખા વર્ષ માત્ર એકવાર જેઠ માસની એકાદશીનું વ્રત કરવામાં જણાવ્યું છે. ભીમીનું 11 લોકપ્રિય રૂપ. આ દિવસે પિયરમાંથી સાસરે ગયેલી દીકરીને વસ્ત્ર, આભૂષણ તરીકે કેરી જેવી ભેટ મોકલવામાં પરંપરા છે. દીકરીઓને પિયર આવતી હોય તો ભીમી 11 કરે છે, એટલે કે તેને લોકસભામાં ભીમ 11 કહેવામાં આવે છે. એકાદશીનું મુખ્ય દેવ. એકાદશીના ઈષ્ટદેવ શ્રી વિષ્ણુ છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને વ્રત અને પૂજન કરવાથી ભક્તોને પાપોનું ભક્તિમાં મોક્ષ મળે છે. એકાદશીના પ્રકાર. દર માસમાં 2 એકાદશીઓ આવે છે: શુક્લ પક્ષ, કૃષ્ણપક્ષ. વર્ષમાં 24 એકાદશીઓ વધુમાં પુરુષોત્તમ માસમાં આવે છે. કુલ 26 એકાદશીઓ થાય છે. 2025ના નિર્જળા એકાદશી તરીકે. તિથિ 5 જૂન 2025ના રાત્રે 2 વાગ્યે. પુણ્યતિથિ 7 જૂન 2025 સવારે 4:50 વાગે વ્રત કરવામાં આવ્યું છે. ગૃહસ્થ માટે 6 જૂન 2025ના શુક્રવારના. વૈષ્ણવો માટે 7મી જૂન 2025 શનિવારના પારણા સમયે 6 જૂન. વ્રત કરનાર ભક્તો માટે 7 જૂન બપોરે 1 થી 4 વાગ્યાના. 7 જૂન વ્રત કરનાર ભક્તો માટે 8 જૂન સવારે 6 થી 30 થી 7:20 પહેલાં. શુદ્ધ પૂજન વિધિ. ભગવાન શ્રી વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. ઓમ નમો નારાયણ. ગીતાજીનું વિષ્ણુ ભગવાનનું સહન પાઠ કરવો. ઘરમાં શાંતિ અને શૌચ જાળવી પૂજન કરવું જોઈએ. વ્રત કેવી રીતે કરવું જોઈએ? જો આરોગ્ય સાથ આપે તો નિર્જળા વ્રત કરવો જોઈએ. જો શક્ય ન હોય તો એક ટાઈમ સાંજના વાસ્તવિક ભોજન પણ લઈને વ્રત રાખી શકાય છે. ધર્મ અને યુગ અનુસાર ભક્તોને સ્વરૂપમાં સતયુગ ધ્યાન દ્વારા ભગવાનની આરાધના, ત્રેતાયુગમાં યજ્ઞ કે હવન દ્વારા ભક્તિને, દ્વાપર યુગમાં મૂર્તિ પૂજા દ્વારા ભક્તિ, કલિયુગમાં નામ સ્મરણ અને ઉપવાસ દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સંદેશ. આજના સમયમાં આપણે કેવી પરિસ્થિતિ હોવી જોઈએ એવું ધ્યાન રાખીને ભક્તિ કરવી જોઈએ. ભગવાન ભક્તોને ભાવનામાં મહત્વ આપે છે. સંપૂર્ણ નિયમો પાળનારથી વધુ ભક્તિભાવ મહત્વ છે. બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય. જળ નિર્જળા એકાદશી મહત્વ. ભગવાનને નામ સ્મરણ કરવું એટલું મોટું સાધન છે. જેનું આપણા ઈષ્ટદેવ હોય છે તેમનું નામ લેવાથી જીવનમાં સંસાર સાગર પાર ઉતારી શકાય છે. જો આપણે આ સારા કર્મ કરીને તો ફળ અવશ્ય મળે છે. ભલે આપણે પૂજા પાઠ, વ્રત, ઉપવાસ ન કરી શકાય તો જીવનમાં શ્રેષ્ઠ ગણાતું સાધન છે. સાચા કર્મ વડે માણસ ભગવાનની બની શકે છે અથવા રાક્ષસ પણ બની શકે છે. જેમ કે રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મેલી ખબર કર્મના કારણે અનુસરો છે. જેના ભક્ત પહેલા જ અનુકર કુળમાં જન્મી સારા કર્મ ભગવાનના પ્રિય ભક્ત બન્યા. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજીને કહ્યું છે કે જે અર્જુન, હું તારું ધર્મરૂપ કર્મ કર, યુદ્ધ કર. માટે આપણે ફરજ બજાવી ઈશ્વરને આપે છે. નિષ્ઠાપૂર્વક કરી સાચું ધર્મ. માતા પિતા પોતાની સંતાનને જવાબદારી ભજવે છે. સંતાનો અને માતા પિતાની માટે શિક્ષક, એન્જિનિયર કે અધિકારી પોતાની ફરજ બજાવતા ઈમાનદારીથી બજાવે છે, જેમાં કે ઈશ્વર પ્રસન્ન થાય છે. આ વ્રત કરવું એ સાધન છે જે કરશો તે શુભ
છે. એકાદશીનું વ્રત ખાસ કરીને ચંદ્ર અસર શાંત કરવા માટે. જો મન શાંતિ ભરેલું હોય તો વ્રતની શાંતિ મળે છે. આ દિવસે ભગવાન શ્રી હરિના માતા લક્ષ્મી અતિ પ્રિય છે. ખાસ કરીને નિર્જળા એકાદશી, જેમાં કે પાણી એક ટાઈમ પણ બૂંદ લીધા વિના ઉપવાસ રાખવામાં આવે છે, જેનું મહત્વ અતિશય છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને શુદ્ધ થઈ સૂર્યોદય પહેલાં પ્રભુને સ્મરણ કરવો અને સ્નાન પછી પહેલાં સાફ કરી પૂજા પાઠ કરી ભગવાનને નારાયણના પ્રતિભાવે ગંગાજળ, પંચામૃત અને શુદ્ધ જળમાં સ્નાન કરવું. પીળા કપડાં, વસ્ત્ર, શૃંગાર અર્પણ કરવો જોઈએ. તુલસીના પડ ચડાવવા. શાસ્ત્રો પ્રમાણે તુલસીના પડ વિના ભગવાન નારાયણ ભોગના સ્વીકારવા નથી. નૈવેદ્ય ફળ અને મીઠાઈ કે સાદું ભોજન ભોગ મૂકવું. ઘીનો દીવો ન થઈ શકે તો શુદ્ધ તેલનો દીવો પ્રગટાવવો. દીવા માટે તેલ કે સિંગ, કોપરા કે સરસોનું તેલ પણ વાપરી શકાય છે. આ દીવો ઘરની શુભ્રતા અને પવિત્રતા ધરાવતા હોય છે. આ દિવસે દાન પુણ્ય શુભ માનવામાં આવે છે, જેમ કે જળ, વસ્ત્ર, ભોજન વગેરે જરૂરિયાતમંદોમાં આપવું. નિર્જળા એકાદશીનું દસમી રાત્રે હળવું ભોજન કરીને શરૂ થાય છે. બીજા દિવસે સવારમાં સંપૂર્ણ ઉપવાસ રાખવો. વ્રત સંકલ્પ સાથે થોડીક જળ ચમચી વડે ફિલ્ડ કરીને સંકલ્પ કરવો જોઈએ. હું આજે નિર્જળા એકાદશીના વ્રત રાખું છું અને બારસના દિવસે પણ પારણા કરીશ. ત્યાર પછી ભગવાન નારાયણની પૂજન એ આરતી કરવી જોઈએ. અને લોક નિર્જળા એકાદશીનું વ્રત રાખે છે તેમને દીર્ઘ આયુષ, પાપ મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓ માસિક સમય 4 દિવસ પછી આ વ્રતનું પૂજન કરી શકે છે. ઘરમાં સૂતક હોય કે વ્રત માન્ય છે. મહાભારતને ભીમ પણ ભૂખે રહી શકે છે એવા તમે છતાં આયુષ્માનની જળ નિર્જળા દર્શન વ્રત કરવાનું કહ્યું કે એ વ્રત તમામ એકાદશીનું પુણ્ય મળે છે. જેથી આ બે એકાદશી તમામ એકાદશીમાં શ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું મહત્વ જ શ્રેષ્ઠ માસ શુક્લ પક્ષ એકાદશીનું નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે એક વ્રતથી બધી એકાદશીઓ પુણ્ય મળતું હોય છે. એકવાર ભીમસેને ભગવાન વેદવ્યાસજીને પૂછ્યું કે ભૂખ્યા અને તરસ્યા વગર રહી શકતો નથી, તો હું એકાદશીનું પુણ્ય કેવી રીતે મેળવી શકું? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે જે ભીમ, તું માત્ર નિર્જળા એકાદશીનું વ્રત કર, તને બધી જ એકાદશીનું પુણ્ય મળશે. ત્યાર પછી ભીમ પ્રસન્ન થઈને આ વ્રત શરૂ કર્યું. તેથી એકાદશીનું ભીમ એકાદશી પણ કહેવાય છે. આ વ્રત જ્યારે શ્રેષ્ઠ માસમાં આવે છે અને ભૂષમ સંક્રાંતિ અને મિથુન સંક્રાંતિ હોય ત્યારે વિશેષ ફાયદાકાર હોય છે. આ દિવસે અન્ય જળ અને પણ લીધેલું વ્રત ભંગ થઈ જાય છે, માટે ઉપવાસ દરમિયાન જળપાન કરવું નહીં. નિર્મળ મનથી સવારે સૂર્યોદય થઈ બારસના સૂર્યોદય સુધી જળ વિના કરવાથી મહાપાપોનો નાશ થાય છે અને ઘણા અગ્નિરત્ન વિના સર્વ એકાદશીનું પુણ્ય મળે છે. બારસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને બ્રાહ્મણોને પૂજન કરવું અને તેમનું દાન આપવું. જેમ કે જળ, તળ, વસ્ત્ર, છત્રી, જૂતા વગેરે અન્ય દાન. ગાય સેવા કરવીને કીડિયા નગરું પૂરવું પુણ્યદાય છે. જે શક્ય હોય તે પ્રમાણે દાન કરવું. આ વ્રતની તીર્થયાદ માટે પુણ્ય મળે છે. વર્ષમાં દરમિયાન આવતી એકાદશીને ધન, સંતાન, યોગ્ય આપે છે અને બધા પુણ્ય માત્ર એક વ્રતથી મળે છે. આ દિવસે એકાદશીથી સમય અને અદૂત દેખાતો નથી, પરંતુ ભગવાન વિષ્ણુના દૂત થવા હોય છે. આ વૈકુંઠ ભક્તને વૈકુંઠ લઈ જાય છે. રાત્રે જાગરણ કરવું પણ એ વિધન છે. આખી રાત જાગી ન શકાય તો 12 વાગ્યા સુધી જાગવું. બારસે પ્રભુ પાસે પ્રાર્થના કરવી કે હે નારાયણ, હું નાથ છું, હું જ્ઞાનથી ઘરેલો છું, કૃપા કરીને મારું જ્ઞાન આપો, ભક્તિને આપો અને આવો મુક્ત આપો. ત્યારબાદ તુલસીદળ તેમને જળનું વ્રત પૂર્ણ કરવું. જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરે છે તેને અથવા મહાત્મા સાંભળે છે તેનું બંને સર્વ પામે છે. કૃષિ ક્ષેત્રમાં સૂર્યગ્રહણ દિવસે શ્રદ્ધા કરવાથી પુણ્ય મળે છે, તેનું પણ એકાદશીનું મહત્વ સાંભળવામાં આવે છે. આ વ્રતને સૌથી મોટોનો પાપ નિવાસ પુણ્યદાન છે. સંસારમાં
જતાં બધા જ સંબંધો છૂટી જાય છે, પણ પતિ પત્ની, સંતાન, માતા પિતા વગેરે અંતે આપણા કર્મોમાં અને ધર્મોમાં આપણો સાથ આપે છે. માટે સારા કામ કરીને, દયાળુ અને ધર્મની જીવનમાં જીવીને આપણે કંઈક સાથે લાવી નથી શકતા, કંઈક લઈને આપણું જવાનું નથી, પણ માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચે સમય એવો જ છે કે આપણે ધર્મ અને કર્તવ્યનું અનુસરીએ છીએ. નિર્જળા એકાદશીનું વ્રત ભગવાન નારાયણ અને અતિ પ્રિય છે. જો આપણે ભક્તિપૂર્વક ધર્મોને માર્ગ ચાલીએ તો ભગવાન શ્રી નારાયણની કૃપા મળે છે. ચાહે તો આપણે કેટલું યાદશક્તિ કરી શકીએ જેટલું ઓમ નારાયણ વિમય વાસુદેવ ધીમહિ તંત્રો વિષ્ણુ પ્રચોદયામ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.